હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બાળકોને ભાવે તેવી ચીઝ કોર્ન રેસીપી. તો એના માટે આપણે સૌપ્રથમ મકાઈને બાફી લઈશું. મકાઈ બાફવા માટે મેં 3 ગ્લાસ પાણી લઈ લીધું છે. હવે આની અંદર મકાઈને એડ કરી લઈશું અને મીઠું એડ કરી અને પછી 4 સીટી મારી અને આને બાફી લઈશું. 3 સીટીમાં બી બફાઈ જશે. 3 સીટીની અંદર આપણી મકાઈ બફાઈ ગઈ છે. તો હવે આને આપણે દાણા કાઢી લઈશું. મકાઈના દાણા બી છૂટા પાડી લીધા છે અને એકદમ સરસ બફાઈ ગયા છે. વેજીસ બી બધા કટ કરી લીધા છે. એક ટામેટું કટ કરેલું, એક ડુંગળી કટ કરેલી, કેપ્સિકમ થોડું કટ કરેલું, લીલા મરચાં કટ કરેલા. એના માટે મેં મસાલા બી તૈયાર કરી લીધા છે, જેમાં ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, મેગી મસાલો, કોથમીર એન્ડ બટર. હવે આપણે ચાટ બનાવવાની તૈયારી કરીશું. તો ચાટ બનાવવા માટે એક પેન લઈ લીધું છે અને તેની અંદર બટર એડ કરી લઈશું. બટરને આપણે મેલ્ટ થવા દઈશું. મરચાં એડ કરી લઈશું. તૈયાર કરેલી ડુંગળી, કેપ્સિકમ આ બધું એક સાથે જ આપણે એડ કરી લઈશું અને થોડું આને શેકી લઈશું. અધકચરું, બહુ નથી શેકવાનું, એકદમ અધકચરું. તો થોડું ચડવા લાગ્યું છે, વધારે શેકવાનું નથી, બહુ ચડવા નથી દેવાનું. સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી લઈશું. પછી જે આપણે તૈયાર કરેલા મસાલા હતા, મેગી મસાલો, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, આ બધું સારી રીતે મસાલાને મેશ કરી લઈશું. એકદમ સરસ રીતે અધકચરું થઈ ગયું છે. તો હવે આપણે તૈયાર કરેલી બાફેલી મકાઈ એડ કરી લઈશું આની અંદર અને આને પણ એકદમ અંદર મિક્સ કરી લઈશું. બધું સરખી રીતે મસાલાને બધું જ 1 મિનિટ જેટલું આપણે આને ચડવા દઈશું. આ રીતે હલાવી લઈશું એટલે બધા જ મસાલા મિક્સ થઈ જાય. એકદમ સરસ મકાઈનો કલર બી આવી ગયો છે અને એકદમ સરસ મસાલા બધા જ ભળી ગયા છે. તો હવે આપણે આની અંદર ચીઝ એડ કરી લઈશું, મોઝરેલા. તમને થોડી ચીઝ વધારે ગમતી હોય તો થોડી વધારે બી એડ કરી શકો છો. હવે આને 5 મિનિટ માટે આપણે ઢાંકી લઈશું. મારા બાળકોને થોડી ચીઝ વધારે ગમે છે તો થોડી મેં ફરથી એડ કરી લીધી છે. હવે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. હવે આને આપણે ઢાંકી લઈશું. 2 મિનિટ પછી જોઈએ છીએ તો એકદમ ચીઝી કોર્ન તૈયાર થઈ ગયા છે. આપણી ચાટ એકદમ રેડી થઈ ગઈ છે. દેખો, એકદમ દેખીએ. ઓકે, તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ. તો ચાટ એકદમ તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી ઓરેગાનો એડ કરી લઈશું, કોથમીર એડ કરી લઈશું. તો એકદમ ચાટ તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ ખાવા માટે. તો ચાટ એકદમ રેડી થઈ ગઈ છે ખાવા માટે ગરમા ગરમ. હવે આપણે સર્વ કરીશું. ચલો.